તો નમસ્કાર ખેડૂત મિત્રો, પ્રગતિશીલ ખેતી યુટ્યુબ ચેનલના માધ્યમ તરફથી આજે આપણે લઈને આવી રહ્યા છે કે કયા કયા ખાતરો જે છે જે આપણે ઉપયોગ રોજિંદા કરીએ છીએ આપણે ખેતીમાં, એના કયા કયા ઘટકો છે એ કઈ રીતના કામ કરે છે, તો એની ઉણપથી શું ગેરફાયદાઓ થાય છે અને એની કાર્યક્ષમતા કઈ રીતના હોય છે એના વિશે આપણે જાણીશું અને તેનાથી શું ફાયદા થશે એના વિશે પણ જાણીશું. તો પેલું આપણે ઘટક લઈએ કે જે મુખ્ય લગભગ બધા ખેડૂતોને ખબર હોય છે કે નાઇટ્રોજન. તો નાઇટ્રોજન જે છે એને ઉણપના હિસાબે આપણા ક્યાં ક્યાં ગેરફાયદાઓ થાય છે કે પેલું કે એની વૃદ્ધિ અટકી જાય છે. બીજું જે છે કે જે એના જૂના પાંદડા હોય છે તે પીળા પડે છે. ત્રીજું જે છે કે એમાં ફૂલો જ્યારે વધારે ઉણપ થાય છે ત્યારે એમાં ફૂલો બેસતા બંધ થઈ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. અને જો નાઇટ્રોજન એને પૂરતા પ્રમાણમાં મળી રહે તો ફાયદાઓ ક્યાં થાય છે કે તેમાં વૃદ્ધિ પુષ્કળ થાય છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વ્યવસ્થિત થાય છે અને અમુક સમયે જે ખેડૂતો એમિનો એસિડ વાળી પ્રોડક્ટો વાપરતા હોય છે કે છોડના વિકાસ માટે, તો એમાં જે એમિનો એસિડ છોડમાં પણ બનતું હોય છે તો એના મુખ્ય ઘટક તરીકે નાઇટ્રોજન પણ આવે છે. ધન્યવાદ.